નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. વિશ્વવિખ્યાત ગીરની કેસર કેરીને આ વર્ષે લાગ્યું ગ્રહણ. કેસર કેરી આ વર્ષે બજારમાં સૌથી ઓછી જોવા મળવાનો અંદાજ વ્યક્ત કરતા મેંગો માર્કેટિંગ યાર્ડના ચેરમેન. વિશ્વવિખ્યાત ગીરની કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે 20 થી 30% જેટલું જ થવાનું અંદાજ તાલાલા મેંગો માર્કેટિંગ યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે કેરીના ફળની સાઇઝમાં પણ દર વર્ષની સરખામણીએ ઘટાડો જોવા મળશે અને નાનામાં નાની સાઇઝ રહેવાની શક્યતા છે. ગ્લોબલ વોર્મિંગ, વિપરીત હવામાન તેમજ તૌક્તે વાવાઝોડા બાદ મધ્યા નામના રોગના કારણે આ વર્ષે કેસર કેરી પકવતા ખેડૂતોને પારાવાર આર્થિક નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો છે. આ વર્ષે કેસર કેરી 1 મે આસપાસથી બજારમાં જોવા મળશે, જ્યારે દર વર્ષની સરખામણીએ આ વર્ષે બજારમાં કેસર કેરીનો જે ફ્લો હોવો જોઈએ તે રહેશે નહીં અને 10 થી 15% જેટલું જ ઉત્પાદન રહેવાનો અંદાજ છે. જ્યારે 15 જૂન સુધી બજારમાં કેરી મળશે. આ વર્ષે કેસર કેરીના ભાવમાં પણ 35%નો વધારો જોવા મળશે. દરેક પાકોની જેમ આંબાને પણ પ્રધાનમંત્રી સહાય યોજના અથવા કિસાન સહાય યોજનામાં સમાવેશ કરી ખેડૂતોને વહેલામાં વહેલી તકે આ નુકસાનીનું વળતર ચૂકવવા માટે ખેડૂતો વતી મેંગો માર્કેટિંગ બજાર સમિતિ દ્વારા પ્રબળ માંગણી કરવામાં આવી રહી છે. મારું નામ સિંગાળા સંજયભાઈ. હું હાલ તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે સેવા આપું છું. સંજયભાઈ, આ વર્ષે કેરીનું ઉત્પાદન કેવું રહેશે, શું કહેશો? કેરીના ઉત્પાદનની વાત કરવામાં આવે તો ગત 10 વર્ષની સરખામણીમાં ઓછામાં ઓછું ઉત્પાદન 2025ના વર્ષમાં રહેશે અને આ વર્ષે કુલ વાવેતરના લગભગ 15 થી 20% જેટલું જ ઉત્પાદન થવાનો અમારો બજાર સમિતિનો અંદાજ છે. ખાસ કરીને વાત કરીએ તો કેરીનું ફળ કેવું અને ક્વોલિટી કેવા પ્રકારની રહેશે? ફળ તો એવરેજ દર વર્ષની સરખામણીમાં થોડું નબળું પણ રહેશે અને ઉત્પાદન ખાસ કરીને ખૂબ રહેશે. ક્વોલિટીની જે ટેસ્ટ છે એ તો બરકરાર જ રહેવાનો છે. ગીરનું જે નામ છે, કેસરનો જે સ્વાદ છે એમાં કોઈ ફરક નહીં પડે, પણ સાઇઝ પણ થોડીક નાની રહેશે. આ વર્ષે વાતાવરણના લીધે કેરીના પાકને કોઈ નુકસાન થયું છે? હા, ગ્લોબલ વોર્મિંગ, વિપરીત હવામાનને કારણે ખાસ કરીને તોક્તે વાવાઝોડા પછી ગીરનું આખું હવામાન જે ફેરફાર થઈ ગયો છે એના હિસાબે જે ફ્લાવરિંગ હતું તે ખૂબ મોટા પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં હતું, પણ કમોસમી પવન, રતના પવનને હિસાબે ખૂબ નુકસાન થયું છે અને જે બંધારણ થવું જોઈએ નહીવત છે. અને મધ્યા નામના રોગનો જે ઉપદ્રવ છે તેમાં કોઈ 5-5, 7-7 સ્પ્રે મારેલા જે ખેડૂતોએ તો પણ કોઈ પણ જાતનો કંટ્રોલ થયેલ નથી અને ખેડૂતોને ખૂબ પારાવાર નુકસાની, આર્થિક પણ વેઠવાનો વારો આવ્યો છે અને ઉત્પાદન છે નહીં તે માટે જે આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી તે પણ માથે પડી છે. ક્યારથી કેરી બજારમાં મળતી થશે? કેરી જનરલ ગણીએ તો 1 મેની આજુબાજુ બજારમાં કેરી આવી જોઈએ ધીમી ગતિએ, પણ આ વખતે કેરીનો ફ્લો રહે નહીં, એવરેજ કેરી રહેશે. ધીમે એમ 15 જૂન સુધી હાલશે, પણ કેરી ગત વર્ષની સરખામણીમાં 10 થી 15% કે 20% જ ઉત્પાદન આવશે. કેટલો ભાવ રહેશે અંદાજિત? ભાવ ગત વર્ષ કરતાં 30-35% જે ગત વર્ષ ભાવ હતો એની સરખામણીમાં 35%નો ભાવ વધારો ગણીને ચાલવાનું, કારણ કે ઉત્પાદન ખૂબ નહીવત છે અને ગામડે જે ગીર વિસ્તાર છે, આમ તો બગાયતેરીઓ કહી શકાય, તેની અંદર ગામડે એક ગામની અંદર 100 વીઘાથી વધારેનું આંબાનું કટિંગ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે, જે ખૂબ નબળી બાબત કહેવાય અને પર્યાવરણને પણ આવનારા દિવસોમાં ખૂબ નુકસાન કરશે, કારણ કે જે વૃક્ષો જે ઓક્સિજન કાઢે છે તેનું પણ પોતે જતન કરી અને બાળકોની જેમ મોટા કર્યા છે, જે ઉપજ ના આપતા ધરાર કાઢવા પડે એવું છે અને ખેડૂતોને આજીવિકાનો પણ પ્રશ્ન ગીરમાં ઉપલબ્ધ થઈ ગયો. એટલે અમારી એક બજાર સમિતિ વતી ગવર્મેન્ટને એક માનસરની અરજ છે તેમજ વિનંતી છે કે બાગાયતની ખેતી કરતા ખેડૂતોને વહેલામાં વહેલી તકે વળતર આપી અને વૃક્ષોનું કટિંગ કરતા અટકાવવા જોઈએ. અને અમારી જે વર્ષો જૂની માગણી છે કે ભાઈ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં આંબાને સમાવેશ કરવામાં આવે અને જો તે શક્ય ન હોય તો કિસાન સહાય યોજનાની અંદર, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર દાખલ કરી અને વહેલામાં વહેલી તકે જે કેરી પકવતા ખેડૂતોને વળતર આપવામાં આવે તો આ આંબાનું કટિંગ અટકી શકે. ક્યાં સુધી કેરીની સિઝન ચાલુ રહેશે આ વખતે? જનરલ એવરેજ કે ભાઈ 15 જૂન સુધી એવરેજ ચાલશે, પણ કેરીનો બજારમાં ફ્લો નહીં આવે, ધીમી ગતિએ એવરેજ કેરી મળશે. કેરીના પાક માટે કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ? કેરીના પાકની અંદર ખાસ કરીને દેશી
દેશી ખાતર બીજા નંબરની વાત કરવામાં આવે તો કે ભાઈ સમયે સમયે જે સ્પ્રે કરી, અને અત્યારે મોટામાં મોટું પ્રમાણ એ છે કે ભાઈ બાગાયત ખેતી, ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતો ઘણા આકર્ષણા, જે જીવામૃત બીજા ત્રીજા ઉપયોગ કરી અને તે પણ પ્રયોગ કરે, કારણ કે રાસાયણિક પ્રયોગો લગભગ નિષ્ફળ નીવડ્યા છે. એટલે ઓર્ગેનિક ખેતી તરફ પણ ખેડૂતો વળ્યા છે અને ઓર્ગેનિકથી રિઝલ્ટ પણ સારું છે. કેરીની કેટલા પ્રકારની જાત હોય છે ખાસ? અત્યારે ગીરમાં 4 થી 5 પ્રકારની જાતો પ્રચલિત છે. એમાં મુખ્ય 99% કેસર આવે, બાકી પાયરી છે, હાફૂસ છે, બીજી ત્રીજી થાય છે, બારમાસી છે, પણ એમનું ઉત્પાદન નહીવત છે.